સુખદેવજી કહે છે, પરીક્ષિત, પૂતનાને, યશોદા અને દેવકીને મળે એવી ગતિ ભગવાને આપી. પરીક્ષિત કે મહારાજ, આ તો રાક્ષસી હતી, મારવા માટે આવી હતી, તો આને માને મળે એવી ગતિ ભગવાને કેમ આપી? સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાને વિચાર કર્યો, ભલે ગમે એવી હતી પણ કામ તો માનું કર્યું, દૂધ પાયું ને મને. પરીક્ષિત, ગયા જન્મની અંદર આ જે પૂતના હતી ને, એ બલિની પત્ની હતી. જયારે ભગવાન વામન સ્વરૂપે યજ્ઞમાં આવ્યા ને, તો એ વામન સ્વરૂપ જોતા એ બલિની પત્ની વિચાર કર્યો કે આવો દીકરો જો મને હોય અને મને દૂધ પાવાનો અવસર મળે તો જીવન ધન્ય થાય. ભગવાને મનોમન સાંભળ્યું ને કીધું તથાસ્તુ. પણ જયારે 3 ડગલાની અંદર બધું છીનવી લીધું, ત્યારે એને પાછો મનોમન સંકલ્પ કર્યો કે આવો દીકરો મળે ને તો આને ઝેર પાઈને મારી નાખો. ભગવાન કે તથાસ્તુ, જાઓ, ઈ વરદાન તમારું સ્વીકાર્યું. એટલે દૂધ પણ પાયું અને ઝેર પણ પાયું.